આજે સિગ્મા યુનિવર્સિટી એક હોસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે રાઇઝેના હેકાથોનનું ઓર્ગેનાઇઝ કર્યું છે એન્ડ વી આર વેરી મચ ગ્રેટફુલ ORF અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર ને કે આ રાઇઝેના હેકાથોન એક પ્લેટફોર્મ છે જ્યાં આગળ આપણે જ્યારે આપણાને ક્વેશ્ચન્સ હોય છે, આપણાને ઓલવેઝ આપણે એકબીજાના ફ્રેન્ડ સાથે કે કોઈની સાથે બી વાત કરતા હોઈએ છીએ, કાશ ગવર્મેન્ટ આ વસ્તુ કરશે તો આ બેટરમેન્ટ થશે. સો હેકેથોન એક પ્લેટફોર્મ છે જ્યાં આગળ આપણો આન્સર અને સોલ્યુશન એક ક્વેશ્ચનનો ગવર્મેન્ટ સુધી જશે અને એક મોટું પ્લેટફોર્મમાં એ કહેવામાં આવશે. અને મને બહુ પ્રાઉડ થાય છે કે રાઇઝેના ડાયલોગ જે વસ્તુ છે એ ઇન્ડિયાનું માત્ર નહીં બટ ઓવરઓલ આખા વર્લ્ડનું ટોપ 5 ડાયલોગ્સમાંથી એક આવે છે. આ ડાયલોગ જ્યારે ગવર્મેન્ટ સુધી જાય છે અને ગવર્મેન્ટમાં આમાં મેજરલી બહુ બધું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. સો જ્યારે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર સાથે છે તો આઈ એમ વેરી મચ હેપી કે 25+ યુનિવર્સિટીઝ એક્રોસ ધ ગુજરાત હેઝ પાર્ટિસિપેટેડ હિયર અને સ્કૂલ્સ બરોડાની મેજરલી બરોડા અને બરોડા ડિસ્ટ્રિક્ટની સ્કૂલ્સ એ બી પાર્ટિસિપેટ કર્યું છે અને રજિસ્ટ્રેશન 1600+ રજિસ્ટ્રેશન થયું છે. અને છોકરાઓ જે રીતે આજનું યુથ જે રીતે સવાલ પૂછી રહ્યું છે, સજેશન્સ આપી રહ્યા છે એ જોઈને અમે બહુ જ ખુશ છીએ. એન્ડ વી આર થેન્કફુલ ટુ ORF એન્ડ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ કે સિગ્માને હોસ્ટિંગ પાર્ટનર તરીકે બનાવ્યા અને અમારી માટે પ્રિવિલેજ છે કે અમે આ ઇવેન્ટ હોસ્ટ કર્યો છે. થેન્ક યુ.